ભાઈના હાથમાં જો ગન આવી ગઈ છે. ભાઈ બીજા કોઈ નહીં મારતા, ફુગા ફોડવાના છે, ફુગા ફોડજો. હવે ભાઈ કેટલા ફોડે ને 10 માં લઈ જોવાનું છે. જો બ્લોગ શરૂ થયો ને ત્યારે મેં તમને પહેલા જ કહ્યું કે આજે છે મકર સંક્રાંતિ. તો જુઓ રાતના કેટલા વાગ્યા ખબર છે? 11:30 12 વાગ્યા તો હજી પતંગ શકે. બોલો તો મહાદેવર મિત્રો કેમ છો? બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો ગાઈસ આજે તમે ટાઇટલ થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે. એટલે આજે મારે તમને ખોટો કહેવા મેળામાં આવી ગયા, તમને બધાને ખબર પડી જ ગઈ હોય. અને જો આજે આપણે ગુજરાતી વિરાટ કેમ છે ભાઈ? આજે શું કહેવાય મકર સંક્રાંતિ છે, બધાને હેપી મકર સંક્રાંતિ. અમે આજે મેળો માણવા આવ્યા છીએ, તો મેળો માણીએ ને ચલો ગાઈસ, હર હર મહાદેવ. મિત્રો આ મેળો છે ને અમારે 8 દિવસનો છે. મારે આવવાનો પ્લાન તો હતો પણ અમારા ભાઈ છે ને એને હમણાં ટાઈમ ન રહેતો, કાંઈક ને કામ આવી જતું હોય છે, પણ એક દિવસ ને એક દિવસ મેળો માણવા આવવાનું જ હતું. ચલો કાંઈ નહીં, આજે આપણે માણી લઈએ, બરોબર? હર હર મહાદેવ. તો મિત્રો આજે મકર સંક્રાંતિ છે, તો બધાને હેપી મકર સંક્રાંતિ. ના જો મારો નાનો ભાઈ આખલે આની ચેનલ છે બારૈયા અજય હો, તો એની ચેનલ તમે કદાચ જોઈ લેજો યાર. સારા બ્લોગ બનાવે છે ભાઈ. નાલો મિત્રો હવે છે ને આપણે મેળામાં જવાનું છે. તમે મેળામાં જઈને મળીએ. મેળામાં છે ને ટ્રાફિક ગજબની જાવ જો આમ. હવે આજે કેટલી ટ્રાફિક હોય કે હવે કાંઈમાં કોઈ ખબર નહીં. પહેલાં તો ભાઈ કોંગ્રેચ્યુલેશન ભાઈ, તમે નવો મોબાઈલ લઈ આવ્યા. વિરાટભાઈ અમારે એપલ વાળા થઈ ગયા. હવે મિત્રો આપણે એક ભાઈનો ડાયલોગ છે આપણે દિનુભાઈ ચિયારનો, બહાટી કે બોલાવી લેવાની છે. એક અમારે શું કહેવાય, એક મારે ભાઈ છે, મતલબ વિડીયો ક્રિએટર છે અને બ્લોગરે છે, એનો ડાયલોગ છે બહાટી બોલાવી. મિત્રો આપણે કેમ કોણ મળ્યું મેળા ખબર છે? અમારા હસ્તી શું છે ભાઈ? હાલો ભાઈ, શું છે મેહુલભાઈ? તમને કેમ છે? અરે ભાઈ ઘણા દિવસ પછી મળ્યા. આવી આગળ. તો મિત્રો જો આવી રીતે હોય ને, અમને તો બહુ શરમ લાગે આવી રીતે હોય. જો આવી રીતે વિડીયો ઉતારવાનો વિચાર કરતા હતા, શરમ બહુ લાગે એટલે જાવું છે ભાઈ. સમજી જાજો તમે. તો મિત્રો આપણને કોણ મળ્યું? આમ કાંઈ મગાવો ને, કાંઈ મગાવો કે કાંઈ મગાવો ને, કાંઈ મગ હા એ વાત છે ને. કાંઈ મગ આવે એટલું બધું હોય, શું કરતા ખબર નહીં પડે. શું કરો તમે અહીંયા? કાંઈ મગ close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever try. મિત્રો એટલી રાઈડ મળી ગઈ. હવે અમે છે ને જો તો મિત્રો ફાઇનલી જો આપણો વારો આવી ગયો. હવે બેહવાનું છે. તો પહેલી વાર તો ફર્સ્ટ વાર આપણે રાઈડ કરવાની છે. પહેલી વાર ક્યાં બે હોય ભાઈ? મજામાં બેહવાનું છે. હવે આમાં એવું છે સીટ છે બેની. હવે જોઈએ હવે આપણે ક્યાં જઈએ. ફાઇનલી મિત્રો અમે ગોઠવાઈ ગયા. ફાઇનલી મિત્રો આપણી રેલગાડી જો હાલવા માંડી છે. જોરદાર મિત્રો જોવા આમ તમે ડુંગરા ફરતા હોય એવું લાગે. ડુંગરા આમ ને આમ ને એવું. ઓ માય ગોડ. દેખામાં હેલી લાગે. ફાઇનલી ઊભું રહી ગયો છે હવે. એટલે છે ને જો આ છે ટ્રેન. કેવો તમારો એક્સપિરિયન્સ કેવો તમારા ભાઈ? કાંઈ ઘટા નહીં. હવે મિત્રો છે ને પેલા વાણ જેમાં છે ને એમાં બેહવા જવાનો વિચાર છે. તો મિત્રો આપણને જો કોણ મળી જો ડોરિયાની હસ્તી કાનભાઈ. કેમ છે ભાઈ? આનંદ. હા ને અમારા માયસાઈ ભાઈ કેમ છે ભાઈ? એકદમ શાંતિ. આવ્યા બધા મિત્રો જો હવે. તો મિત્રો ઘણા સમય પછી શેઠ અમારા વ્લોગમાં હું છે. શેઠ કેમ છે? સારો આવ્યા મેળો કરવા એમ ને? એ પીપાવાના અરે જો આ ભાઈ છે. તો મિત્રો આપણે છે ને રેલગાડીમાં જઈ જાય. હવે છે ને આમાં બેહવાનો વિચાર હતો. આ તમને દેખાય એમાં બેહવાનો છે.
ટિકિટ મળે ને તો બેહું ને ભાઈ. પાકું 100% બેઠું છે, પણ જો એમાં વારો આવી જાય તો આપણે બેઠી જવાનું. આપણને ભાઈ તો ફેર ખેડે છે પણ આપણે જોઈએ કેમ થાય એમ. ક્યારે બેઠો તમે બેઠા ક્યારે એકવાર બેઠી ગયેલું છે, આ થોડોક ઉપર વયો છે, પાછો આવી જાય. તો મિત્રો હું છે ને પહેલી વાર બેહવાનો છું તો આગળ જો ટિકિટ મળે ને તો તો મિત્રો અહીંયા જો આ ફુગા છે ને આ બંદૂક એમાં છે ને તો આ એની ગોળી છે ને પાછા ફુગા ફોડવાના તો ભાઈ આ ભાઈ ફોડે છે. હવે 10 માલી કેટલા ફોડી ગયા ને એ જોવાનું છે આપણે. ચાલો ભાઈના હાથમાં જો ગન આવી ગઈ છે. ભાઈ બીજા કોઈ નહીં મારતા, ફુગા ફોડવાના છે, ફુગા ફોડજો. હવે ભાઈ કેટલા ફોડે ને 10 માલી જોવાનું છે. જો આવી રીતે લોડ કરવાની. હવે ફોડો હાલો ભાઈ. વાહ પેલી ગોળી તો લાગી ગઈ છે. લાગી ગયા લાગી ને હા એમ 2 લાગી ગઈ 2 માલી 2 ये तो टट्टी है. મિત્રો મેળામાંથી આવી ગયા ને હવે જવાનું છે સ્વામિનારાયણ મંદિરે. જોકે મેં કીધું કે આવ્યા તારો આંટો મારતા લીધી, પહેલાં આંટો મારી લીધો ને હવે અમારે છે ઓલો વડકામ બેસવાનું હતું ને તમે પાછા કહેતા છે આ કેમ બેઠા નહીં એમ. તો એમાં એવું છે કે ટ્રાફિક છે ને બહુ લાંબી લાઈન હતી ને અમારી પાસે એટલો બધો ટાઈમ હતો નહીં એટલે અમે બેઠા નહીં ને અમે કેમ ભાઈ કેમ લાગ્યો અમારો મેળામાં કેમ લાગ્યો તમને કહો પહેલાં હાલો. બહુ મજા આવી ગઈ, માણસો પણ બહુ મળ્યા અને મારા ભાઈબંધો પણ બહુ મળ્યા, બહુ મજા આવી. હા એમ અમારા ભાઈ આજ તો આપણે કાયમ આવીએ પણ આજ પબ્લિક વધારે હતું એટલે આજ બહુ મજા આવી આપણને. જો કે બ્લોગ તો અમે તને બનાવ્યો પણ આ ભાઈ તો હાવ છે ને હાવ ઓછો એટલે હાવ ઓછો બનાવ્યો. આપણે જે શરૂઆત જ કરી છે. હા એમ ને એનું કારણ છે ને મિત્રો એને એક બ્લોગ બનાવી નાખો. અમારે છે ને અમારે છે ને જો વિરાટભાઈ છે ને નવું બ્લોગિંગ શરૂ કર્યું છે. આપણે જો ભાઈ ચેનલમાં આવી જાય છે ગુજરાતી વિરાટ 09, આપણે ચેનલમાં આવી જાય છે, સર્ચ મારજો એટલે માં તમને. હા ભાઈ તો ભાઈ નવી ચેનલ શરૂ કરી એટલે ભાઈને સપોર્ટ કરી દો, ભાઈને સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ બધા જેને જેને નોકરી હોય ને. હું નીચે લિંક તો આપી દઈ ને તોય કદાચ ને ગુજરાતી વિરાટ. 09. તો ગાઈસ જેમ કે વ્લોગ શરૂ થયો ને ત્યારે મેં તમને પહેલા જ કહ્યું હતું કે આજે છે મકર સંક્રાંતિ. તો જુઓ રાતના કેટલા ખબર છે 11:30 12 વાગ્યા તોય હજી પતંગ શકે. બોલો અત્યારે 11:30 વાગ્યા ને તોય પતંગ શકે. અત્યારે કોણ નીવડું છે જો તો એ પાછું જો આમ મેળામાં હો. મિત્રો જો મેળામાંથી આવી ગયા, મંદિરે ગયા હતા પણ અમે પછી નીકળી ગયા ફટાફટમાં. સિનેમેટિક શોટ તમે જોયા હશે. તો વિરાટભાઈ કેમ લાગ્યો અમારા મહુવાનો મેળો તમને? અરે જોરદાર. જેમ કે આ તો મારું શું છે મોહાળ છે ભાઈ, જેમ કે આ તો મારા મામાનું ગામ છે મવા. એમાં કાંઈ ઘટે જ નહીં. મેળામાં બહુ આનંદ લીધો છે જે ભાઈ અને હું, પછી બીજા ભાઈ પણ છે. અમારા ભાઈ અમારા નાનો ભાઈ જોકે યુટ્યુબર જ છે, બ્લોગ બનાવે બારી આજે હો. કઈ નહીં ભાઈ, જો વ્લોગનો અહીંયા એન્ડ આપીએ. ખૂબ મજા આવી, તમે વ્લોગ જોજો, તમને પણ મજા આવશે. જો સારો લાગે ને તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. સારો લાગે તો જો. ચાલો મિત્રો હવે છે ને આપણે બહુ લાંબો બ્લોગ નહીં કરો. જો કે આમે બ્લોગ લાંબો થઈ ગયો છે. ચાલો બ્લોગને એન્ડ કરી નાખીએ. તો ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ તમને એક બીજા બ્લોગમાં. હાલો કે અમારા ભાઈ નવો મોબાઈલ લીધો ને થોડીક આમ ભાઈને આપણે ત્યાં બ્લોગિંગ વચ્ચે છે ને આપણે આમ એડિટિંગ વાળું થોડુંક શીખવાડવું નહોતું એટલે ઘડીક શીખવાડીએ.